ભારતીય બજાર માટે આજે સારા સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં આશરે 50 પોઈન્ટ્સની તેજી. ડોલર ઇન્ડેક્સમાં 0.5% વધારેનો ઘટાડો. એફઆઈએસના લોંગ શોર્ટ રેશિયો પણ થોડો સુધર્યો. મોટાભાગના એશિયાના બજાર ઉપર. ગઈકાલે અમેરિકાના બજાર રહ્યા મિશ્ર. નાસ્ટેકમાં જોવા મળ્યો 0.25% ઉછાળો. સરકારે સ્પેશિયાલિટી સ્ટીલ માટે 4,000 કરોડના પીએલઆઈ લોન્ચ કરી. 1.1 સ્કીમ 31 જાન્યુઆરી સુધી અરજીનો સમય. પહેલાની સ્કીમને ઇન્ડસ્ટ્રી પાસેથી નહોતો મળ્યો ખાસ રિસ્પોન્સ. કેઆઈઓસીએલ અને એનએમડીસીના મર્જરની તૈયારી. સૂત્રો મુજબ સ્ટીલ મંત્રાલયે બંને કંપનીઓના મર્જરનો આપ્યો પ્રસ્તાવ. પ્રસ્તાવિત મર્જર બાદ કેઆઈઓસીએલથી આયર્ન ઓર પ્લેટ્સનું એક્સપોર્ટ કરી શકશે એનએમડીસી. અને બીપીસીએલના બોર્ડે આપી મહારાષ્ટ્ર નેચરલ ગેસના આઈપીઓને મંજૂરી. ઇશ્યુથી 1,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી. બીપીસીએલ, ગેલ અને આઈજીએલનું જોઈન્ટ વેન્ચર છે મહારાષ્ટ્ર નેચરલ ગેસ.